અમદાવાદ શહેરમાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ વરસ્યો, પરંતુ ખાડા સૌથી વધારે પડ્યા। અત્યાર સુધીમાં શહેરમાં 32 સ્થળોએ રોડ બેસી જવાનો સત્તાવાર આંકડો સામે આવ્યો છે। સાતેય ઝોનમાં સૌથી વધુ પશ્ચિમ ઝોન અને તે બાદ પૂર્વ ઝોનમાં બ્રેકડાઉનની સ્થિતિ છે। ચોંકાવનારી વાત એ છે કે જે સ્થળે 1 મહિના પહેલા ભૂવા પડ્યા હતા, એની કોર્પોરેશને યોગ્ય રીતે કામગીરી ન કરી પુરાણ કરી દીધા। એબીપી અસ્મિતાએ સૌથી પહેલા વાસલામાં ગુપ્તાનગર 4 રસ્તા પાસે રોડ બેસી જવાની સ્થિતિનું રિયાલિટી ચેક કર્યું। અહીંયા 3 અઠવાડિયા પહેલા ભૂવો પડ્યો હતો, જ્યાં કોર્પોરેશને પુરાણ તો કર્યું પણ બેરિકેડ હટાવ્યા નહીં, માત્ર હંગામી ધોરણે કામગીરી કરી સંતોષ માન્યો। આ તરફ શહેરના પ્રગતિનગર 4 રસ્તા પર પણ એ જ સ્થિતિ। આ અંગે વોટર કમિટી ચેરમેન દિલીપ ભાગરિયાએ દાવો કર્યો કે શહેરમાં 31 સ્થળોએ બ્રેકડાઉન થયા છે, જેમાં માત્ર 2 સ્થળોના કામ જ બાકી છે। આ સિવાય 29 સ્થળોએ કામગીરી પૂર્ણ કરેલ છે, પરંતુ હકીકત કંઈક અલગ છે। અમદાવાદ શહેરમાં ચાલુ સિઝન દરમિયાન 32 જેટલા બ્રેકડાઉનની સ્થિતિ સર્જાઈ છે। હાલ અમે છીએ અમદાવાદના પ્રગતિનગર વિસ્તારમાં, જ્યાં આગળ ગત સપ્તાહે ભૂવો પડ્યો। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ ભૂવાના સમારકામના પગલે અડધો રોડ બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ છે। શહેરમાં દર વર્ષે પાણીની લાઈન અને ડ્રેનેજની લાઈન જૂની હોવાનું રટતું અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકોને દર ચોમાસામાં હાલાકી આપતી હોય તે પ્રકારની સ્થિતિ આ વર્ષે પણ યથાવત રહી છે, જ્યાં આગળ જેસીબી પડવાની પરિસ્થિતિ અથવા ગાડીઓ સમાઈ જાય તેટલા મોટા ભૂવા અત્યારે પડી રહ્યા છે। જૈન દેરાસરની બહાર આ ભૂવો પડ્યો છે, જે રૂટ અહીંયા આગળ આવેલો છે, ત્યાં પહેલેથી જ પલ્લવ 4 રસ્તાથી પ્રગતિનગર સુધીનો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે અંદરના રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। અંદરના રોડ પર પણ ડ્રેનેજની લાઇનમાં ભંગાણ થયું હોવાના કારણે અત્યારે લગભગ 15 ફૂટ જેટલો ભૂવો અહીંયા આગળ પડ્યો છે। ચાલુ ચોમાસામાં 32 જેટલા બ્રેકડાઉન અમદાવાદ મહાનગરપાલિકામાં થયા છે, જેમાંથી 29 બ્રેકડાઉનના કામ કોર્પોરેશન તરફથી પૂર્ણ કરાયા હોવાનો દાવો કરાયો છે। આ કામગીરી પણ યોગ્ય રીતે નથી કરવામાં આવી, કારણ કે ભૂવાના ઉપરથી સમારકામ કરી અને તેની ઉપર માટી અને કપચી નાખીને અમદાવાદ મહાનગરપાલિકાએ હાલ હંગામી ધોરણે આ બ્રેકડાઉન પૂરવાની કામગીરી કરી છે। કેમેરામેન સંજય જાદવ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદની અંદર અત્યારે 31 ભૂવા પડ્યા હતા, એમાંથી 2નું કામ અત્યારે હાલ ચાલુ છે। 29નું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે। અમદાવાદ શહેરની અંદર જે ભૂગર્ભ ગટરો છે, એ ભૂગર્ભ ગટરો લગભગ કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષ એવી જૂની ગટર લાઈનો છે। એમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે, અને આ ગેસ ઝેરી ઉત્પન્ન થાય છે, તેના કારણે જર્જરિત પાઇપો જે હોય છે ધોવાઈ જાય છે, અને એના કારણે જે પાણી છે એ પાઇપો ધોવાથી ઉપર માટીને અડે, માટી એકદમ બેસી જાય, એટલે જે કંઈ આ છે 40-50 વર્ષ જૂની જે પાઇપલાઇનો છે, અને એમાં મિથેન જે ગેસ ઉત્પન્ન થતો હોય છે, એના કારણે જે પાઇપો જર્જરિત થતી હોય છે, એના કારણે આ ભૂવા પડવાનું કારણ છે।